વંદે ગૌ માતરમ, વંદે માતરમ. આજે આ પાછા આપણે આવી ગયા છે બીજા મૃતનો ડેમો લઈને. જો આપણે અંકુરણ આપણે ગોઠવી વાળ્યા છે. આ બીજા મૃત આપ્યા વગરનું બીજ છે, એમના પાણીમાં પલાળેલું હતું. અને આ બીજા મૃત આપેલું છે તેની લાઈન છે. તો હવે આપણે આ ભીનો કોથળો કરેલો છે. હવે આપણે આને વાળી દઈશું સરખી રીતે. આ સરખી રીતે પેક કરી દેવાનો છે, આવી રીતે. હવે આ ભીનો કોથળો છે, એની માથે પાણી છાંટવાની જરૂર છે નહીં. તો આપણે હવે આને, આજે તારીખ થઈ છે તારીખ 17. તો આજે તારીખ 16/6/2025. તો આપણે આ ડેમો બીજા મૃતનો તૈયાર થઈ ગયો છે, હાંજ પડવાવી છે. હવે આપણે 24 કલાક માટે આને મૂકી દેવાનું છે પેક કરીને. પછી આપણે 24 કલાક પછી જોઈશું કે બીજા મૃતમાં કેવું અંકુરણ છે અને બીજા મૃત દીધા વગરનું તેમાં કેવું અંકુરણ છે, તે આપણે 24 કલાક પછી જોઈશું. તો રાખી મૂકી દેવી છીએ આપણે અહીંયા. તો જય ગૌ માતા, વંદે માતરમ. મિત્રો, આપણે આવી ગયા છે બીજા મૃતનો ડેમોનો રિઝલ્ટ જોવા માટે. તો આપણે આગળના દિવસે આપણે બીજા મૃતમાં 8 કલાક આપણે બિયારણ ડુબાડીને રાખ્યું હતું. 5 વાગ્યા પછી આપણે કોથળામાં મૂક્યું હતું. તો આજે આપણે 24 કલાક થઈ ગઈ છે. આજે તારીખ 17/6/2025 સાંજનો ટાઈમ થઈ ગયો છે. એટલે આપણે 24 કલાક ઉપર ટોટલ 36 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે જોવાનું છે કે અંકુરણનું કેવું પરિણામ છે. તો આપણે કોથળો લઈ આવ્યા છીએ. હવે આપણે ખોલીને જોવાનું છે આમાં કે કેવું અંકુરણનું રિઝલ્ટ છે. વાહ, જુઓ. જો આપણે ચીઠીઓ પણ મૂકેલી હતી તે પણ એમનામ છે. જો આ બીજા મૃત આપ્યા વગરનું છે. અને આ બાજુ જો બીજા મૃત આપેલ. તો મિત્રો જુઓ, તેનું આપણે અંકુરણ જુઓ કેટલી તાકાતથી ઉગેલું છે. અને એમાં શું કે પોષક તત્વો ઉગતા જ મળી જાય છે, એટલે એનો વિકાસ જુઓ. તો આમાં આપણે બીજા મૃત નથી આપેલું, ખાલી આપણે લાઈન કરી હતી બિયારણની. અને આપણે આ બીજા મૃતમાં ડૂબાડેલું હતું, આ તેની લાઈન કરેલી હતી. તો જુઓ આનું પરિણામ. તો ખેડૂત મિત્રો, તમે પણ આવા પ્રયોગ જો તમને લાઈવ કરીને અમે બતાવી છે, તમને વિશ્વાસ બેસાડવી છે. ખાલી વાતોથી તમને વિશ્વાસ નથી આવતો કે બીજા મૃત દેવાથી આવો ફાયદો થાય છે. તે માટે આપણે આ લાઈવ ડેમો કરીને તમને રિઝલ્ટ દેખાડવામાં આવ્યું છે. તો આનું તમારી નજરે લાઈવ તમને રિઝલ્ટ પરિણામ જોવા મળે છે. તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે બીજા મૃત આપ્યા સિવાય તમારે કોઈ પણ બીજ વાવવાનું નથી. તેનું પરિણામ તમને નજરે દેખાય છે. તો સૌ ખેડૂતો આ બીજા મૃત દઈને જ કોઈ પણ બિયારણ વાવજો, એવી મારી નમ્ર વિનંતી છે. જય ગૌ માતા, વંદે માતરમ. અસ્તુ. ભારત માતા કી